सिंगिन्यवत्यहं भरुतमत्य पाणिनिचालन सन्दुच्चासने परिणुषुममतभयाजनं तस्मिच्छानुकरम् पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्तुषे निर्विशेषमनस्काय श्रीरस्वामिनिस्तुम अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः। कवणे धरणेन्द्रे च शोचितं सर्वकुर्वते प्रभुस्तुल्यमनोवृत्ते पार्थनाथ श्रीयस्तु। ज्ञानध्यानक्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां पृष्ठासितं ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोयं सौम्यमनः सदा विजयते सिद्धिसुरेश्वर। सोयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसूरीश्वर। सोयं सौम्यमनः सदा विजयते ओंकार सूरीश्वर। सोयं सौम्यमनः सदा विजयते अरविंद सूरीश्वर। सोयं सौम्यमनः सदा विजयते राजेंद्र सूरीश्वर। सोयं सौम्यमनः सदा विजयते जयघोष सूरीश्वर। સાધનાની પ્રભુ કર્તિકતાના સંદર્ભમાં આજ વહેલી સવારે આપણે આનંદ ઘરજી ભગવંતના સ્તવનની એક કડીને મમડાવી. બહુ જ પ્યારી કડી હતી. ત્રિવિધ યોગ ધરી આ કર્યો નેમિનાથ ભરતાર ધારણ પોષણ તારણો છે નવસ્તર મુક્તાહાર. રાજીવતીએ ત્રિવિધ યોગ દ્વારા મન વચન કાયના યોગ દ્વારા પ્રભુના ચરણોમાં સમર્પણ કર્યું. પ્રભુની આજ્ઞાને એ સમર્પિત થઈ ગયા. એની સામે પ્રભુએ શું કર્યું? પ્રભુએ રાજીમતીજીનું યોગક્ષેમ કર્યું. યોગક્ષેમ ત્રણ રીતે કર્યું છે.
ત્રણ શબ્દો આવ્યા: ધારણ, પોષણ, તારણ. ભક્તને, સાધકને શુભની અંદર રાખી મૂકો એ ધારણ, એના શુભની અંદર વેગ લાવવો એ પોષણ, અને શુભના વેગ દ્વારા એને શુદ્ધમાં છલાંગવા માટે સહાય કરવી અને શુદ્ધની અંદર એને પ્રસ્થાપિત કરવો એ તારણ. ભક્ત દ્વારા ત્રિવિધ યોગે સમર્પણ, પ્રભુ દ્વારા ત્રિવિધ કાર્ય દ્વારા શરણાગતનું રક્ષણ. આપણને પણ થાય એકદમ પ્રોપર હવે આનંદગંજી ભગવતે બનાવ્યો છે. મન, વચન અને કાયા પ્રભુને સમર્પિત કરી દેવા. પ્રભુ આપણું પૂરેપૂરું યોગક્ષેમ કરી દે. આ ત્રિવિધ યોગનું સમર્પણ સી રીતે કરવું એનું સ્પષ્ટીકરણ સમાધિ શતકમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપ્યું. સમાધિ શતક ગુજરાતી ભાષામાં આવેલ શ્રેષ્ઠ સાધના કૃતિ છે. એમાં ઉપાધ્યાયજી ભગવંત કહે છે, આત્મ જ્ઞાને મન ધરે, વચન કાય રચી છોડ, તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી જોડ. તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી જોડ. શુભનો વેગ અને શુદ્ધની પ્રાપ્તિ તમને મળી જાય ઓન ધેટ વેરી મોમેન્ટ. ઉપાધ્યાયજી ભગવંત હોય કે કોઈ પણ મોટા ગુરુ હોય, એ લોકો ઉધારીનો ધંધો નથી કરતા. ઓન ધીસ વેરી મોમેન્ટ, આ જ ક્ષણે કામ. તકલીફ એ થાય છે કે તમારી એક ક્ષણ લાવતા નાકે દવામાં આવી જાય છે. અને એટલે સદગુરુઓનું ડ્યુઅલ એક્શન ચાલે છે. પહેલા તમને તૈયાર કરવા, જે ક્ષણે તૈયાર થાવ, પરમ રસ તમને પાઈ દેવો, શક્તિપાત કરી દેવો. શક્તિપાત કરતા એક સેકન્ડ બી લાગવાની નથી, પણ શક્તિપાત ઝીલવા માટે તમને સજ્જ કરતા વર્ષોની જન્મો લાગી ગયા. આ સંદર્ભમાં આનંદગંજી ભગવંતે 15મા સ્તવનમાં કહ્યું, પ્રવચન અંજર જો સદગુરુ કરે, પેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગતડી, મહિમા મેરુ સભા. જે ક્ષણે શક્તિપાત સદગુરુ કરે છે, ઓન ધેટ વેરી મોમેન્ટ તમે હૃદયની આંખોથી પ્રભુને જુઓ છો. પ્રભુનો સાક્ષાત્કાર આ રહ્યો. આનંદગંજી ભગવંતનું વચન છે, હૃદય નયન નિહાળે જગતડી. એ જ ક્ષણે, જે ક્ષણે શક્તિપાત થયો, તમે તમારા હૃદય દ્વારા, હૃદયની આંખ દ્વારા પ્રભુનો સાક્ષાત્કાર. પણ એક કડીના પહેલા ચરણમાં એક જો મૂકવામાં આવે છે, અને જો બહુ ભારે છે. પ્રવચન અંજન જો સદગુરુ કરે. જો સદગુરુ શક્તિપાત કરી દે તો એક ક્ષણે તમે પ્રભુનો સાક્ષાત્કાર કરી લો. પણ સદગુરુ શક્તિપાત કરે તો, હું ઘણી વાર મારા પ્રવચનમાં પૂછતો હોઉં છું લોકોને કે સદગુરુ કન્ડિશનલી પૂરી શકે ખરા? એમ તો અનકન્ડિશનલી વર્તી જવું જોઈએ. આવી જા, શક્તિપાત કરી દો, પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દો. સદગુરુ કન્ડિશનલી કેમ ખુલે છે? પ્રવચન અંજન જો સદગુરુ કરે, એ જો લાગે છે સદગુરુ તરફ, ઉછળીને આવે છે આપણા તરફ. જ્યાં સુધી શક્તિપાતને ઝીલવાની સજ્જતા આપણી પાસે નથી આવતી, ગુરુના હાથ બંધાયેલા છે. ગુરુ શું કરે? શક્તિપાત કરવા એ આતુર છે, પણ આપણે શક્તિપાત ઝીલવા માટે આતુર નથી, તો ગુરુ શું કરે? હરણિક મુનિની વાતમાં આ જ વસ્તુ આપણને સમજાય.
વેશ્યાને ત્યાંથી અરણ્ય મુનિ આવ્યા, સદગુરુના ચરણોમાં પડ્યા. બધી વખતે સદગુરુએ શક્તિપાત કર્યો છે. શક્તિપાત કર્યો એટલે ભીતર તો આમૂલચૂલ ક્રાંતિ વર્તાઈ ગઈ છે. ભીતરની જે આમૂલચૂલ ક્રાંતિ હતી એને આપણે શબ્દોમાં વર્ણવી ન શકીએ, બિયોન્ડ વર્ડ્સ એ ઘટના છે. પણ બહાર જે ફેરફાર થયો એ તો કેટલું અદભુત હતું. વૈષ્ણવ અને જેટલી બળબડતી બપોરે જે બુઢીરાજ ખુલ્લી શેરીઓમાં વોરવા માટે નહોતા જઈ શકતા એ ધગધગતી શિરાઓ પર સંધારો કરીને બેસી ગયા શક્તિપાતને કારણે. સવારે થાય, સદગુરુ એ હતા, શિષ્ય પણ એ જ હતો. ગુરુએ શક્તિપાત પહેલા કેમ નહીં કર્યો? જો ગુરુએ શક્તિપાત પહેલા કર્યો હોત તો વેશ્યાને ત્યાં જવાની નોબત ન હોત. જવાબ એ છે કે દીક્ષાના પહેલા દિવસથી સદગુરુ શક્તિપાત કરવા તૈયાર હતા. અરણ્યપુરી ગુરુના શક્તિપાતને ઝીલવા માટે તૈયાર નહોતા. આપણા માટે આ પોર્શન બહુ જ મહત્વનું છે. આજે પણ સક્ષમ સદગુરુઓ ઘણા છે જે શક્તિપાત કરી. મારું પોતાનું શક્તિપાત પર બહુ જ વિશ્વાસ છે. મને લાગે છે કે વિષય કસાય અહંકારમાં રહેલા આપણા જેવા વ્યક્તિત્વો સાધનાની શિખરાનુભૂતિ સી રીતે કરી શકીએ? માત્ર અને માત્ર સદગુરુનો શક્તિપાત મળે તો જ આ કામ થઈ શકે. અને એટલે સદગુરુના શક્તિપાતને હું લિફ્ટનું પાંજરું કહું છું. પાંત્રીસમાં મારે મુંબઈમાં ક્યાંક જવું છે, લિફ્ટમાં બેઠો હોય માણસ, બટન દબાયું, સીધી લિફ્ટ પાંત્રીસમાં મારે જેવું ઉભી રહેશે. પણ ઇલેક્ટ્રિસિટી ફેલ થયેલી હોય અને દાદરો ચડવા પડે તો સંવેદોમાં આવી જાય. આપણે વિષય કસાયને અહંકારમાં રાચતા વ્યક્તિત્વો સાધનાની શિખરાનુભૂતિ સી રીતે કરી શકીએ? એકમાત્ર સદગુરુ શક્તિપાત વગર થઈ શકે. તો આજે પણ સદગુરુ શક્તિપાત કરવા તૈયાર છે. આપણે એને ઝીલવા તૈયાર છે. અરણ્ય મુનિની વાત તે બરોબર ખોલીએ. ગુરુ તૈયાર હતા, અરણ્ય મુનિ તૈયાર નથી એમ કહેવામાં આવ્યું. શું ખૂટતું હતું અરણ્ય મુનિમાં? તપ હતો, ત્યાગ હતો, સાધના પ્રત્યેની રુચિ હતી, સ્વાધ્યાય વગેરે કરતા હતા. શું ખૂટતું હતું? ખૂટતું હતું ગુરુ ચરણો પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ. એ માનતા હતા કે સાધના તો મારે કરવાની છે, ગુરુદેવ તો ખાલી સાક્ષી છે. આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરણ્ય મુનિ વિચારે છે સાધના મારે કરવાની છે, ગુરુ તો ખાલી સાક્ષી છે. એમ તમે નક્કી કરો, ઉપવાસનું પચકાળ મારે કરવું છે. ગુરુ એટલે ટેપ રેકોર્ડર, બટન દબાવ્યું એટલે ઉપવાસનું પચકાળ આપી દેશે. અરણ્ય મુનિની ભૂલ આ થઈ ગઈ, એમણે ગુરુને સાક્ષી તરીકે કલ્પી લીધા, પોતાને સાધના જગતના કર્તા તરીકે કલ્પી લીધા. એટલે સાધના જગતનો જે કરતા હતા ગુરુ તમને સાક્ષી તરીકે માની લેવામાં આવે. અને સાધના જગતમાં જયારે સાક્ષી તરીકે રહેવાનું હતું સાધના જગતનો આ જ વાત આપણે આજે સેન્ટર પોઈન્ટમાં લેવાની છે કે સાધનાનું કર્તૃત્વ તમારું નથી જ. એ સાધનાનું કર્તૃત્વ પ્રભુનું છે, એ સાધનાનું કર્તૃત્વ સદગુરુનું છે. નદીશીણ મુનિએ હજી શાંતિમાં છેલ્લે કહ્યું, મોહમ્મદ જીતો સંજવે નંદે, પ્રભુ તારી કૃપાથી રત્નત્રય મળી અને રત્નત્રયની પ્રાપ્તિનો આનંદ પણ તારી કૃપાથી મળે. મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ પાત્રતા નથી, મારી કોઈ હેસિયત નથી કે રત્નત્રયના આનંદને હું પ્રાપ્ત કરી શકું. મોહમ્મદ જીતો સંજવે નંદે, પ્રભુ તારી કૃપા મને મળી જાય તો રત્નત્રયના આનંદને હું પ્રાપ્ત કરી શકું. હું તમારા માટે, શ્રાવકો અને શ્રાવિકાઓ માટે આ જ પ્રાર્થનાને એક શબ્દ ફેરવીને આપતો હોઉં છું. મોબાઈલ દિસૌ સાહણાએ નંદે, પ્રભુ તારી કૃપાથી અદભુત સાધના તારી મળી ગઈ, હવે એ સાધનાનો એક દિવ્ય આનંદ મારે જોઈએ છે. સાધના તમારી પાસે છે, સાધનાનો આનંદ તમારી પાસે કેટલો છે? મહિના સુધરી પૂજા કરીને બહાર આવેલા છે, ઘરે ગયા છે, પરમાત્માનો સ્પર્શ કર્યા પછી એકાદ કલાક તો સ્તવના બોલવામાં થયો છે, પછી ધીરે ધીરે ઘરે ગયા છે. ઘરે ગયા પછી માને શું કહે છે?
આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ, ખીડખીડ હોવે પુલક નિકારણો છે. આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ. કેવો ભાવ આવ્યો? તમે કહો છો આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ. કેવો ભાવ આવ્યો? ગહન ચુપ્પી છે ત્યાં, બિયોન્ડ વર્ડ્સ. કઈ રીતે તમે શબ્દોમાં એને મૂકી શકો? યુ કેન એક્સપિરિયન્સ ઇટ, યુ કાન્ટ ટેસ્ટ. તો પ્રભુના સ્પર્શ પછી 1.5 કલાક પછીની આ કેફિયત આવી કે એવો ભાવ પ્રભુના સ્પર્શ દ્વારા આવ્યો છે જેનું કઈ શક્તિ નથી. એ કેવો ભાવ હશે? કેવો ભાવ હશે? આવો સાધનાનો દિવ્ય આનંદ તમને મળ્યો છે. એટલા માટે આ પ્રાર્થના રોજ કરજો. મમય દિસૌ સાહણાય નંદે. પ્રભુ તારી સાધના મળી છે, પણ હવે એ સાધનાનો દિવ્ય આનંદ પણ તારે જ મને આપવાનો છે. પ્રભુ આપવા તૈયાર છે. તમને લેવા માટે તૈયાર કરી દઉં હું. કામ પૂરું થઈ જાય. તો અરણિક મુનિની મોટામાં મોટી ભૂલ એ થઈ ગઈ કે સાધના જગતનો જે કરતા હતો એ સાક્ષી બની ગયો, સાક્ષીને કરતા બની ગયો. એટલે આ સાધના પ્રત્યેનો સેલ્ફ કોન્ફિડન્સ જે છે એ શક્તિપાતને ઝીલવામાં અવરોધ થઈ ગયો. સાહેબ તો બધી વેશ્યાને ઘેર રહી અને એવો તો એવી કઈ ભૂમિકા તૈયાર કરી? એ જ વાત કરવી. સાધના પ્રત્યેનો સેલ્ફ કોન્ફિડન્સ જે હતો એ અવરોધ બની ગયો. તમને ખબર છે તમારી સાધના જગતમાં ક્યાંય કરતા નથી બનવાનું. તમે છે ને આપણી વિધિઓના આપણા ઊંડાણમાં જતા નથી. ઔષધ તમે લીધેલો છે, રાઈ મુપત્તિ કરી, તમે એકલા જ છો ઔષધમાં. રાઈ મુપત્તિ તમે કરી, તમે ઘરે જઈને કઈ કરી રહ્યા છો? આજે આઈમ્બિલ કરવું છે. પ્રાઇવેટને પણ કહી રહ્યા છો આજે આઈમ્બિલ છે. તમારા મનમાં કઈ છે આઈમ્બિલ કરવું છે, રાઈ મુપત્તિ પૂરી થઈ, તમે આદેશ માંગો છો હિચકારી ગોબન પસાય કરી પચખાડનો આદેશ આપશો. તમારા મનમાં નક્કી છે મારે આઈમ્બિલ કરવું છે, તો પછી આદેશ તમે કેવું ઉમેરવું નથી કરતા? હિચકારી ગોબન પસાય કરી આઈમ્બિલના પચખાડનો આદેશ આપશો. આદેશ એ જ માંગો છો, હિચકારી ગોબન પસાય કરી પચખાડનો આદેશ આપશો. સપ્લિમેન્ટરીમાં બોલો સાહેબજી આઈમ્બિલ. તમને ખ્યાલ આવ્યો કે તમે એકલા છો, તમારા મનમાં તમે નક્કી કરીને આવ્યા છો આઈમ્બિલ કરવું છે, છતાં તમે આદેશ માટે બોલી શકતા નથી. કેમ? પચખાણ આજરું એ આજની સાધના છે અને સાધના તમે નક્કી કરી શકતા નથી. સાધના માત્ર તમને સદગુરુ જ આપી શકે. બોલો એક વાત તમને પૂછું, વિનયની સાધના મજાની કરી કરી, વ્યાવસ્થિની સાધના મજાની કરી કરી, પ્રભુ ભક્તિની સાધના મજાની કરી કરી. તમે તમારી મેળે નથી કરી નાખશો કે તમારી સાધનાની ધારા આ છે? નહીં. ગુરુ જ તમને સાધના આપી શકે. સદગુરુ તમને સાધના કેવી રીતે આપે તમને ખ્યાલ છે? સદગુરુ તમારી જન્માંતરીય ધારાનું આકલન કરે છે. પોતાના સ્મૃત બળથી, પોતાના અનુભવ બળથી તમે જયારે આવો છો ત્યારે તમારી જન્માંતરીય ધારાનું આકલન કરે છે અને તમારી જન્માંતરીય ધારાનું આકલન કરીને તમારી જન્માંતરીય ધારાની સાધનામાં તમને પ્રવાહિત કરે છે. એક શિષ્ય મારી પાસે આવ્યો, બની શકે કે 4 જન્મથી એને સદગુરુ ચેતરાએ વ્યાવસ્થિની ધારામાં મોકલેલો. 5મા જન્મે એ મારી પાસે આવ્યો છે અને હું એને પ્રભુ ભક્તિની ધારામાં મોકલું છું, તો ગુરુ તરીકે હું ટોટલી ફેડ કરવામાં મારે એની હાઉ એની જન્માંતરી સાધનાની ધારાનું અનુમાન કરવું પડે અને એ અનુમાન કરીને મારે એને એ જ ધારામાં પ્રવાહિત કરવો પડે. ક્યારેક એવું લાગે કે એની પાસે જન્માંતરી ધારા નથી, તો હું નવેસરથી એને ધારા આપું અને એ પણ હું કમ્પોઝ કરીને આપું કે એની જે યોગ્યતા છે એ પ્રમાણે મારે સાધનાની ધારા આપું. તો સાધનાની ધારા તમારી કઈ છે એ નક્કી તમે કરી શકતા નથી. તમે કરશો તો ગોટાળો થવાનો. સ્વાધ્યાય તમે પસંદ કરશો. શા માટે? સ્વાધ્યાયશીલ મહાત્માની શ્રી સંઘમાં પ્રતિષ્ઠા થાય છે, માટે હું સ્વાધ્યાયશીલ બની જાઉં. તો સ્વાધ્યાયની ધારા પસંદ કરી લોકેશવાને કારણે, અહંકારને કારણે તો તમે ગલત માર્ગે ચાલ્યા. અહંકારને નષ્ટ કરવા આવેલા, અહંકારને પુષ્ટ કરવા માટે તમે સ્વાધ્યાયની ધારા લીધી. એટલે તમને સાધનાની ધારા નિશ્ચિત કરવાનો કોઈ અધિકાર નથી.
સદગુરુ જ તમને સાધનાની દ્વારા આપી શકે. એનું એક નાનકડું પ્રતિક પિચકારી ભગવાન પસાય કરી પચ્ચખાણનો આદેશ આપ્યો. પચખાણ શું આપવું એ ગુરુ નક્કી કરી શકે, તમે નક્કી ન કરી શકો. તો સાધના જગતની અંદર કરતા ગુરુ જ છે, તે માત્ર સાક્ષી છે. તો સાધના પ્રત્યેનો જે સેલ્ફ કોન્ફિડન્સ હતો એ અરણ્યપુરી માટે અવરોધ બની ગયો. વેશ્યાને ત્યાંથી આવ્યા ત્યારે વેશ્યાને ત્યાં જવાની ઘટના વરદાનરૂપ બની ગઈ. એમને લાગ્યું કે સાધના પ્રત્યેનો વિશ્વાસ મારો ગલત થયો, હું સાધના કરી શકું જ નહીં. જો સદગુરુના ચરણોને પકડો નહીં તો આ ભવવનમાં હું ક્યારે વહી જઈશ, મારો પત્તો નહીં. અને પછી સદગુરુ પાસે આવે છે, સદગુરુના ચરણોને એ રીતે પકડે છે ભક્તિભાવ પૂર્વક. ગુરુને લાગ્યું વાહ, જે અવસરની રાહ જોતો હતો એ અવસર આપી દીધો. આને એક ક્ષણે ગુરુએ શક્તિપાત કરી દીધો. એટલે શક્તિપાત કરતા સેકન્ડ લાગશે, એના માટે તૈયાર કરતા હવે કેટલો સમય? બહુ સમય નહીં એવું ને. હવે વર્ષો નહીં દે, જન્મો તો નહીં જ નહીં. તો હવે ફરીથી આપણે જોઈએ કે શક્તિપાતને ઝીલવા માટે સજ્જતા શું આવે. એક તો સાધનાનું સેલ્ફ કોન્ફિડન્સ નીકળી ગયું, અને બીજું અહોભાવનું ચરમ શિખર એમને મળી ગયું. અહોભાવનું પીક એક્સપિરિયન્સ એ શક્તિપાતને ઝીલવા માટેની સજ્જતા. અને એ સંદર્ભમાં હું સાધકની સાધનાઓનું કમ્પોઝિશન આપું છું. 99% ગ્રેસ, 1% એફર્ટ. 99% માત્ર કૃપા છે, 1% તમારો પ્રયત્ન છે. અને પ્રયત્ન આ જ છે માત્ર, ભીના થઈ જાઓ, અહોભાવયુક્ત બની જાઓ. તો ત્રિવિધ યોગ ધર્યા ધરી, મન વચન કાયાના યોગોને પ્રભુના ચરણોમાં સમર્પિત કરવા છે. અઘરું લાગ્યા ભાઈ, અઘરું લાગ્યા. મેં ગઈકાલે કહ્યું હતું આમે મન તમારું છે જ નહીં, તો આપી દો ને ભગવાનને પણ. તમારું હોય ને કે પ્રભુને આપતા જરાય જીવ ખર્ચ થાય, પણ તમારું છે જ નહીં, અમે આપી દો પ્રભુને. સમાધિ શતકમાં ઉપાધ્યાયજી ભગવાન ત્રિવિધ યોગના સમર્પણની એક સરસ વિધિ બતાવે છે. આત્મ જ્ઞાને મન ધરે, વચન કાય રતિ છોડ, તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી છોડ. તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવ કી છોડ. શુભની વાસના એટલે શુભનો વેગ, અને ગુણાનુભૂતિ એટલે કે શુદ્ધની ક્ષણ, આ બંને તમને મળે. વાસના શબ્દ છે હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ બહુ જ પ્રિય છે. આપણે જે લયમાં ભાવના શબ્દ વાપરીએ છીએ એ જ લયમાં હરિભદ્ર શ્રી મહારાજ સાહેબ વાસના શબ્દ વાપરે છે. ઉપર યશો વિજયજી પણ હરિભદ્ર શ્રીજીના લયમાં જ અહીંયા વાસના શબ્દ લઈને આવ્યા છે. ચિત્તને જે વાસિત કરે છે વાસના. તો શુભથી ચિત્ત વાસિત થઈ જાય એ શુભ વાસના. અત્યારે શુભની ક્રિયાઓ તમારી પાસે છે, શુભ વાસના તમારી પાસે નથી. પૂજા કરીને આવ્યા, મંદિરમાં હતા ત્યારે ભગવાન ના હતા કદાચ, ભગવાનને મન સોંપેલું, મંદિરમાંથી બહાર નીકળ્યા પછી શું થયું? શુભની વાસનાનો મતલબ એ છે કે એક ક્રિયા અને બીજી ક્રિયા વચ્ચે ગત ક્રિયાનો આનંદ તમે માણતા હો. વાહ, કેટલી મજા આવી. પૂજા કરીને આવ્યા પછી તમે ચા નાસ્તો કરતા હો ને, અને પછી કોઈ પૂછે નાસ્તામાં શું હતું આજે, રૂમ પર આવ્યા અને તમારો રૂમમેટ છે એને નાસ્તો કરવાનું બાકી છે, શું હતું નાસ્તામાં? અરે યાર, નાસ્તામાં કઈ હતું તો ખરું, પણ શું હતું એ ખબર નથી. મને નહીં, મારું મન તો પૂજાના આનંદમાં હતું. આહા, પ્રભુની પૂજા કરી, કલિકુંડ દાદાનો સ્પર્શ કર્યો, જે આનંદ આવ્યો, હું તો આનંદને વાગોળતો હતો. ચા નાસ્તો શરીરે કરી પણ લીધો, પણ તારું મને કઈ ખબર નથી ચા નાસ્તામાં શું હતું. બરોબર, આવું બને ને. આમ આ શુભની વાસના, એ શુભની ક્રિયા છૂટી ગઈ, પણ મનની અંદરથી
એ શુભત્વ જે છે તે જતું નથી. કાશ્મીરથી કોઈ મુંબઈ આવે ને એ મુંબઈના એના ફ્લેટમાં રહેતો હોય કાશ્મીરને યાદ કર્યા કરતા હોય. શરીરથી હોય કદાચ મુંબઈના ફ્લેટમાં, મનથી હોય કાશ્મીર. તમે શરીરથી ઘરમાં હોય, મનથી મંદિર એને ઉપાસ રહ્યો હોય, બરોબર ને? તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવથી છો. ગુણાનુભૂતિ, દ્રષ્ટા ભાવમાં જવું, જ્ઞાતા ભાવમાં જવું, તમારા આનંદનું સંવેદન કરવું, આ બધું ગુણાનુભૂતિ કહેવાય. આ શુદ્ધની ક્ષણો કહેવાય. તો પ્રગટે શુભ વાસના ગુણ અનુભવથી છો. એને આપણે કરવાનું શું? આત્મ જ્ઞાને મન ધરે વચન કાય રચી છોડ. એ 3 ચરણો થશે. મનને નિર્મલ ચેતના તરફ મોકલવું, વચન રતિ છોડવાની અને કાય રતિ છોડવાની. વચન રતિ છોડવી એટલે શું? કોઈએ કહ્યું, તમે બહુ સરસ બોલ્યા, તમે બહુ સરસ સ્તવન ગાયું, એના વચન દ્વારા તમારી ભીતર પ્રતિભાવનું એક આંદોલન પેદા થાય, અહંકાર તમારી ભીતર પેદા થાય, તો એ વચન રતિ. તમે સરસ બોલ્યા કે અને બીજાએ કહ્યું, બીજાના એ વચનો ઉપર તમને અહંકાર આવ્યો, તો આ જે વચન રતિની પરંપરા છે એ આપણને જોઈતી નથી. હા, વચનાનંદ ચાલી શકે છે. વચન રતિ જુદી છે, વચનાનંદ જુદો છે. કોકે તમને કહ્યું કે બહુ સારું બોલ્યા અને તમને અહંકાર ભીતર ઉછળ્યો, એ વચન રતિ થઈ. પણ પ્રભુના વચનો પ્યારા પ્યારા તમે સાંભળ્યા અને તમારા હૃદયમાં આનંદ છવાઈ ગયો, વાહ મારા ભગવાનના શબ્દો, શું મજા આવી ગઈ આજે તો. આ વચનાનંદ છે. વચનાનંદની અંદર વચન યોગ તમારો રહેતો વાંધો નથી, વચન રતિની અંદર તમારો વચન યોગ રહેવો નથી. આ સંદર્ભમાં એક સાધકની જાગૃતિ કેવી હોવી જોઈએ એની વાત હું ઘણી વાર કરું છું કે ક્યારેક શુભ અશુભનું મોહરું પહેરીને આવે, ક્યારેક અશુભ શુભનું મોહરું કરીને આવે. સીધું જ અશુભ હોય તમને ખ્યાલ આવી જાય, અશુભ શુભનું મોહરું પહેરીને આવે ત્યારે તમે કદાચ મૂંઝાઈ જતા હોય. ધારો કે તમારી અભિવ્યક્તિ બહુ સારી છે, વાંચવા તમે સાંભળી, એ પ્રવચન તમે સાંભળ્યું અને એ પ્રવચનની વાત તમે બીજાને કહો છો. તમારી અભિવ્યક્તિની રીત બહુ જ મોહક છે, બહુ જ મજાની છે. સાંભળનાર તમારી અભિવ્યક્તિના સંમોહનમાં પડી ગયું, વાહ આ વાત તો ઘણી વાર સાંભળેલી, આવી રીતે પહેલી વાર સાંભળું છું, તે બહુ ગજબની વાત કરો છો. અને એ વખતે એ બોલનારને જો અહંકાર આવી જાય તો એને તરત જ ક્યાં અટકી જવું. આવી વ્યક્તિને પૂછી લે તેમ બોલતા કેમ બંધ થઈ ગયા, તો ત્યારે કહેશે કે તમે આજે કહ્યું ને કે તમારી અભિવ્યક્તિ બહુ મોહક છે, એના કારણે મને અહંકાર આવ્યો છે, એટલે હું ફરવા જઈ રહ્યો છું અને મારા ભગવાને મને ફરવા જવાની ના પાડી છે. પ્રભુના પ્યારા શબ્દોની વાત છે, પણ એ પ્યારા શબ્દોની વાતને લઈને પણ તમે જો અહંકારમાં જતા હો, ફરવા જતા હો, તો પ્રભુ એની ના પાડે છે. અને આ સંદર્ભમાં એક મજાની વાત કહું કે તમે લોકો ગુરુના શબ્દોના સંમોહનમાં પડો, ગુરુ જે સત્વ તરફ આંગળી ચીંધે છે એના સંમોહનમાં પડો. અત્યાર સુધી એક મોટી ભૂલ થઈ છે. આ ગુરુદેવ બહુ સરસ બોલે છે, મજા આવી જાય છે, તમે લોકો ગુરુના પણ શબ્દોના સંમોહનમાં પડેલા માણસ. ગુરુના શબ્દોના સંમોહનમાં નથી પડવું, ગુરુ જે દિશામાં આંગળી ચીંધે છે એ તત્વ તરફ જવું છે, એ તત્વના સંમોહનમાં પડવું છે. પૂનમની રાત હતી અને ગુરુ જાગ્યા, ઉપાશ્રયમાં 2 જણા, ગુરુ અને શિષ્ય. ગુરુ જાગ્યા, ચાંદનીમાં બેઠા, નાનકડું ગામ હતું, ફાનસ કે કિંમતી બીજું કાંઈ જ નહોતું, અને એમાં ચાંદનીનો પ્રકાશ ઉપાશ્રયમાં ઉભરાવા લાગ્યો. ગુરુ થોડી વાર એ ચંદ્રમાના પ્રકાશમાં બેઠા, એમને એક આધ્યાત્મિક અનુભવ થયો. તો ગુરુને થયું કે આટલો સરસ આધ્યાત્મિક અનુભવ
માત્ર ચાંદડીમાં બેસવાથી થાય છે. તમારા શિષ્યને પણ સહભાગી બનાવો. રાત્રે 12:30 વાગે ગુરુ શિષ્યને જગાડે છે. શિષ્ય જાગ્યો. રાત્રે મને કેમ ગુરુએ જગાડ્યો? એ ગુરુને સામે જુએ છે ત્યારે ગુરુ આંગળી ચીંધે છે ચંદ્રમા તરફ. અને શિષ્ય કહે છે, વાહ ગુરુદેવ, તમારી આંગળી બહુ સરસ મજાની ચમકે છે. ગુરુ કે હરામખોર, રાત્રે 12:30 વાગે મારી આંગળી બતાવવા તારે જગાડ્યો છે? આંગળી જે દિશામાં ટકાય છે એ દિશામાં છે. એટલે શરૂઆતમાં ગુરુના શબ્દોના સંમોહનથી ખેંચાઈને ઉપાશ્રયમાં આવો તો મને વાંધો નથી, પણ પછી માત્ર ને માત્ર ગુરુના શબ્દોમાં સંમોહનમાં રહેતા નહીં. ગુરુ જે દિશા તરફ આંગળી ચીંધે છે એ તત્વના સંમોહનમાં પડી જશે. આગળ જવું છે ત્યાં અમને પણ છે ને, તમે લોકો માત્ર અમારી આંગળી પકડીને બેસવામાં રસ નથી. તમે અમારી આંગળી છોડી દો અને પ્રભુની આંગળીને પકડી દો, એમાં અમને લોકોને રસ છે. પોતાની આંગળી આ શિષ્ય સદા માટે પકડીને રહેલો હોય આવું જે માને ને એને ગુરુત્વની વ્યાખ્યામાંથી રદ બાતલ કરવામાં આવેલો છે. શિષ્યની ભૂમિકા જરૂરી છે કે મારે સદગુરુના ચરણોને જ બરોબર પકડી રાખવા છે. મીરા કહે છે તેમ ચરણ લીપટ રહુંગી, એ ભલે શિષ્યના સ્તરની વાત હોય, ગુરુના મનમાં આ વાત નથી. ગુરુ તો માને છે કે મારે પરમ ચેતના સાથે આનું અનુસંધાન કરી દેવું છે. મારી પણ ઈચ્છા એ જ છે તમને બધાને હું પરમ ચેતના સાથે જોડું. એટલે જ હું કહું છું ઘણી વાર ગુરુ વ્યક્તિ, ગુરુ ચેતના અને પરમ ચેતના આખો ક્રમ છે આપણે ત્યાં. યશો વિજય, તમે યશો વિજય તરીકે જુઓ તો ગુરુ વ્યક્તિ છે. જયઘોષપુરી દાદાને તમે જયઘોષપુરી દાદા તરીકે જુઓ, એમની પૂજા કરો, એમની ચરણ પૂજા કરો, તો તમે વ્યક્તિ રૂપે ગુરુને જોયા છે. પણ એમના હૃદયમાં ઝાંકો તો એમના અસ્તિત્વની અંદર પરમાત્મા એને બિરાજમાન થયા છે. આપણી તરફ જે ગુરુ વ્યક્તિ છે એ પેલી તરફ ગુરુ ચેતના છે. જેના વ્યક્તિત્વની અંદર પરમ ચેતનાનું આકાશ જળુંબીને આવી ગયું, એ વ્યક્તિત્વ અસ્તિત્વમાં પલટાઈ ગયું, એ ગુરુ વ્યક્તિ ગુરુ ચેતનામાં આવી ગઈ. અને એ જ સંદર્ભમાં એક સ્ટેટમેન્ટ વારંવાર કરતો હોઉં છું. There is the same fragrance and same taste in all the respected gurus. દરેક પહોંચેલા સદગુરુઓમાં એક જ સરખી સુગંધ છે અને એક જ સરખો આસ્વાદ છે. વિભાજન તો તમે બોડીના કારણે પાડો છો, શરીરના કારણે. અંદર તત્વ એક જ છે. સદગુરુએ કર્યું શું? પોતાના હૃદયને ખાલી કરી નાખ્યું, ટોટલી વેકેન્ટ કરી નાખ્યું, વિભાવ શૂન્ય બનાવી નાખ્યું, અને વિભાવ શૂન્યતાના એ ખાલીપણાની અંદર પરમ ચેતનાનો આકાશ આવીને બેસી ગયું. એટલે કોઈ પણ સદગુરુના ચરણોમાં તમે જઈને બેસો, તમને સુગંધ પરમ ચેતનાની મળશે, તમને આસ્વાદ પરમ ચેતનાનો મળશે. તો તમારી તરફ જે ગુરુ વ્યક્તિ છે એ પેલી બાજુ ગુરુ ચેતના છે, કારણ કે પરમ ચેતના જોડે એસોસિએટેડ થયેલું છે. તો દરેક ગુરુ ચેતના પરમ ચેતનામાં મળેલ છે, અને એ સંદર્ભમાં ગુરુ ચેતના અને પરમ ચેતના એકાકાર થયેલી સંઘટના છે. શું અદભુત આપણા શાસ્ત્રની વાતો છે. આમ હળી જઈએ આપણે માત્ર ગુરુ વ્યક્તિ તરીકે ગુરુને જોઈએ છીએ, ચેતના તરીકે જોવા માંડો. અને ગુરુ ચેતના તરીકે તમે જ્યારે પણ ગુરુ વ્યક્તિને જોઈ, તમે પરમ ચેતનાના સંપર્કમાં છો. એક મજાની વાત કરું. મારા ગીતાધર ગુરુદેવ પરવીશપુરી દાદા છે. સાહેબના દર્શન બધાએ કર્યા કે નહીં? 76 વર્ષનો સાહેબનો દીક્ષા પર્યા. ખાલી 5 મિનિટ સાહેબ જોડે બેસો ને તો તમને એમના ઓરા ફિલ્ડનો અનુભવ થશે. 76 વર્ષની એમની સાધના તમે ખાલી એમના ઓરા ફિલ્ડમાં બેસો તમને આપી દેશે. તો સદગુરુ જે છે ને એ બહુ જ મોટી સંઘટના છે, અને આપણે સદગુરુ સંઘટનાને આ રીતે જોવી પડશે. તો પરમ ચેતના જે છે એ સદગુરુ ચેતનાની ભીતર આવી જાય છે. અને એ જ લઈમાં હું ઘણી વાર કહેતો હોઉં છું કે સદગુરુ ચેતના બારી જેવી છે. એક બારીની ઓળખ શું હોઈ શકે? લાકડાની કમાણીયા છે કે સ્ટીલના કમાણીયા છે, બારીની કોઈ આઈડેન્ટિટી નથી. લોખંડની ગ્રીલ છે કે સ્ટીલની ગ્રીલ છે, તો કે બારીની આઈડેન્ટિટી નથી. પણ
તમે જ્યારે ભીજની વચ્ચે છો, છતની નીચે છો, ત્યારે પશ્ચિમ અવકાશ જોડે તમને જોડી આપે છે બારી. તમે ખોલો કબાટ કે બારી, ક્યારેક બહારથી સરગા લાગતા હોય, તમે ખોલો અને ભીજ તો કબાટ, અને ખોલો ને કાંઈ નહીં તો બારી. ગુરુ એટલે પરમ પિતા. તો સદગુરુના ચરણોમાં તમે બેસો, તમને એ આસ્વાદ મળશે જે પરમ ચેતનાનો આસ્વાદ છે. માત્ર સદગુરુના ઓરા ફિલ્ડમાં થોડી વાર માટે બેસવાનું છે. તો there is the same fragrance and same taste in all the respected gurus. દરેક પહોંચેલા સદગુરુઓમાં એક જ સરખી સુગંધ તમને મળશે, એક જ સરખો આસ્વાદ તમને મળશે. તો વચન રતિનો ત્યાગ પહેલું ચરણ થયું. આપણે ત્રિવિધ યોગ દ્વારા સમર્પણ કરવું છે ને, બોલો પ્રભુનો યોગક્ષમ પ્રાપ્ત કરવો છે ને ભાઈ. પ્રભુ તૈયાર હો, ઈ સેવા રેડી, મારું સૂત્ર. પ્રભુ હંમેશ માટે તૈયાર છે, તમને મારે તૈયાર કરવા છે. તમને ખબર નથી પ્રભુ અમને લોકોને મોકલે. તમે ઘણી વાર રાડો પાડતા હો, હે ભગવાન તું તો દયાનો મેઘ ગણાય છે, પણ તારી દયાના મેઘનું એક છાંટું પણ મને સ્પર્શતો નથી. ભગવાન હશે, મારો બેટો રેનકોટ ઠઠાવીને આવ્યો છે, ઉપર ટોપી લગાવીને આવ્યો છે, એટલે ભગવાન તારા મેઘની દયાનો મને એક છાંટો સ્પર્શતો નથી. ભગવાન અમને કે ખાણો રેનકોટ છીરવી લો. તો ચાલો અમે કાચા તમે વધારે પાકા ખબર તો મને નથી. અમે રેનકોટ લઈએ, સારું રેલવે સાહેબ રેનકોટ બહાર બીજો મળે જ છે કે કેમ બરાબર બરોબર. ગુરુએ રેનકોટ છેલ્વી પણ લીધો, તમે નવો રેનકોટ લઈ લેવાના પાછા. આ બુદ્ધિ અને અહંકારના તમારા રેનકોટને મારે પડાવી લેવો છે. બુદ્ધિ અને અહંકાર જ્યાં સુધી છે ને તો સાધનાનો પ્રારંભ છે. બુદ્ધિ અને અહંકારની જુગલબંધીમાં ફરતા જન્મો ગયા. આપણે ત્યાં એક સંસ્કૃત સુભાષિત છે, અહંકારો દિયમ વૃતે વૈનમ સુપ્ત બુદ્ધા ભયો. અહંકાર બુદ્ધિને કહે છે કે આ ચેતના સુઈ ગઈ છે, એને જગાડતો નહીં કહે છે. જો એ જાગી ગયો ને તો નસ્વમ ના હો, તું પણ નહીં હું પણ નહીં. તો બુદ્ધિ અને અહંકારની જુગલબંધમાં અનંતા જન્મો ગયા. હવે તમને છે ને ફ્રેશ માન આપું, બોલો જોઈએ આમ. બુદ્ધિ અને અહંકારને બદલે શ્રદ્ધા અને મેધા આપી દો, બોલો જોઈએ. હું તો ઘણી વાર કહું છું કે માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનો હું નિષ્ણાત માણસ છું. તમારું જૂનું મન, સડી ગયેલું મન આપી દો, નવું ફ્રેશ મન તમને આપી દો, બોલો જોઈએ છે. તમારું જૂનું મન આપી દો, નવું મન તમને આપી દો. તમારી પાસે સમાજ પ્રભાવિત મન છે, સંજ્ઞા પ્રભાવિત મન છે, અને સંજ્ઞા પ્રભાવિત મનની અંદર આ સારું આ ખરાબ આ બધું નક્કી થયું. જે મન ગમતું છે તે સારું, અણગમતું છે તે ખરાબ. એક્સેપ્શન અને રિજેક્શન તમારા મનમાં સતત ચાલ્યા કરે છે. સમાજે આપેલા મનમાં એક્સેપ્શન અને રિજેક્શન સતત ચાલ્યા કરે છે. આ ચા સારી, આ ચા બરોબર છે, આ નાસ્તો સારો, આ નાસ્તો બરોબર નહીં. આ એક્સેપ્શન અને રિજેક્શન સતત તમારા મનમાં ચાલ્યા કરે છે, અને એને કારણે તમે પીડિત છો. તમારી બધી પીડા શું થઈ જાય ઉપાય મારી પાસે છે. સંજ્ઞા પ્રભાવિત મનને બદલે, સમાજ પ્રભાવિત મનને બદલે પ્રભુ પ્રભાવિત મન તમને આપી દો. પ્રભુ પ્રભાવિત મનમાં શું છે? નો એક્સેપ્શન, નો રિજેક્શન, સર્વ સ્વીકાર છે. ત્યાં અમે લોકો એકદમ મજામાં કેમ સર્વ સ્વીકાર છે. કસાનો અસ્વીકાર નથી, અનુકૂલનનો સ્વીકાર અને પ્રતિકૂલનનો અસ્વીકાર આ અમારી પાસે હોય અમે પણ દુઃખી માણસો હોઈએ, પણ બધાનો સ્વીકાર છે. અનુકૂલન હોય, પ્રતિકૂલન હોય, એ સંસારી માણસ તરફ બોલે છે. અહીંયા તો સર્વ સ્વીકાર જ છે. તો આવું મન, ફ્રેશ માઇન્ડ જોઈએ તમારે, બોલો જોઈએ તમારી પાસે આવજો. સ્ટોકમાં લઈને આવ્યો છો, કલિકુલ વાંચનામાં સાધકો ઘણા અમારા છે. કોઈ પણ માગી લેશે તો જથ્થો પૂરો લઈને આવ્યો છે. તમે ગભરાતા નહીં, મારો તો માલ ફૂટી જશે. જેટલા આવું એટલે આવી જશે. મોબાઈલ લો. હા
માઇન્ડ કે મોબાઈલનો સવાલ આપલે સર નવા. તો વચન રતિ ત્યાગ પહેલો, પછી આવશે કાય રતિ ત્યાગ. કાય રતિ ત્યાગ એટલે સારું ખાધું, સારું પીધું, કાયના સ્તર પર આનંદ થયો, એ નથી જોઈતો. એ કાય રતિ નથી જોઈતી. મનગમતા દૃશ્યો જોયા અને આંખોમાં આનંદ છવાયો તો એ કાય રતિ થઈ. એ કાય રતિને છોડવી છે. પણ કાયાનંદનો વાંધો નથી. કાય રતિને છોડવાની, કાયાનંદને પ્રાપ્ત કરવાનું. પ્રભુને જુઓ અને આંખોમાં હસના જળજળિયા આવે, કાયાનંદ. પ્રભુને જુઓ તમે નાચવા માંડો, કાયાનંદ. કાયાનંદનો વાંધો નથી, કાય રતિને છોડવી છે. તો વચન રતિને છોડવાની, કાય રતિને છોડવાની. એની સામે આનંદ તમને આપી દઈએ છીએ પાછા. 100 રૂપિયાની નોટ લઈને 1000ની આપી દીધી પાછી. તમને ક્યાં વાંધો છે? મોદીએ બધી નોટો પડાવી લીધી, હવે તો આમને આપવાની. વચન રતિ આપી દો અમને, વચનાનંદ તમને આપી દઈએ. કાય રતિ અમને આપી દો, કાયાનંદ તમને આપીએ. તો આના માટે પ્રભુ અમને મોકલે છે. જાઓ અમની પાસે, આ બધું પડાવી લો, કચરો એમનો, અને એમને સરસ મજાનું બધું આપો. ભગવાનને કેટલો પ્યાર તમારા ઉપર છે. ભગવાનને કેટલો બધો પ્યાર તમારા ઉપર છે. અને એટલે કહું છું, યુ આર મોસ્ટ સિલેક્ટેડ વન્સ બાય હિમ. પ્રભુએ તમને પસંદ કરેલા છે. તો પ્રભુ અમને કહે છે જાઓ ને આપણી પાસે, અને આપણી પાસે જઈ કચરો પડાવી લો, સોરું એમને આપી. તો વચન રતિ આપી દેવા તૈયાર ભાઈ? તૈયાર? કાય રતિ આપવા તૈયાર? સામે વચનાનંદ તમારો, કાયાનંદ તમારો. ભગવાન આગળ નાચવું એટલું નાચો, કોઈ વાંધો નહીં. ભગવાનને જોઈને રાજી થઈ જાવ, કોઈ વાંધો નહીં. આપવા તૈયાર પણ રતિ જતી નથી. આપવા તૈયાર છીએ પણ રતિ જતી નથી. નો કેમ જાય? એ બધી અંદર સુપીરિયર વસ્તુ મળે તો સામાન્ય વસ્તુ જતી જ રહેવાની છે. આ ઉર્ધ્વીકરણ છે. તમે અત્યાર સુધી ને સંતુષ્ટિકરણમાં ગયા છો. બહુ તો દમનમાં ક્યારેક ગયા છો, ક્યારેક સંતુષ્ટિકરણમાં ગયા છો. આ સબ્લિમેશનની વાત છે, ઉર્ધ્વીકરણની વાત છે. વૃત્તિઓને ઉર્ધ્વીકૃત કરવી છે. આ વૃત્તિઓને ઉર્ધ્વીકરણ થઈ જાય, ભગવાનને જોઈને આનંદ થઈ જાય, ભગવાનના વચનો સાંભળીને આનંદ થઈ જાય. અત્યારે તો છે ને પ્રવચનો સાંભળતા પણ હર્ષ થાય, એમાં જરા થોડું ઊંડાણથી વિચાર કરવો પડે કે કોને આનંદ થયો. વક્તાએ અસ્ખલિત ગતિ પ્રવચન આપ્યું તો કાનને ઓછો થઈ ગયો. વક્તાએ એવા પદાર્થો આપ્યા જે પદાર્થો ત્યારે સાંભળ્યા નહોતા તો મનને આનંદ થઈ ગયો. કે ખરેખર પ્રભુની વાતો સાંભળતા તમને પોતાને આનંદ થયો છે. એ જ લયમાં ભક્તિ યોગાચાર્ય રામવિજય મહારાજે કહ્યું, સુણતા જનમુખ પ્રભુની વાત હરખે મારા સાથે હાથ. સામાન્ય માણસ જેની પાસે કોઈ અભિવ્યક્તિની સંમોહકતા નથી, એ માણસ પણ પ્રભુના ઐશ્વર્યની વાત કરે અને એ વખતે મારા લોહી માંસ ચરબી અને હાડકા સુધી સુખની અનુભૂતિ થઈ જાય. ત્યાં શબ્દો સરસ વાપર્યા છે. સુણતા જનમુખ પ્રભુની વાત. કોઈ પ્રવચનકાર પ્રભુના ઐશ્વર્યની વાત કઈ એમ નથી લખ્યું. જનમુખ કોઈ પણ સામાન્ય માણસ પ્રભુના ઐશ્વર્યની વાત કરે છે, તમે નાચી ઉઠો. એ અભિવ્યક્તિ કેવી છે એની જોડે સંબંધ નથી. એ શું કહે છે એની જોડે સંબંધ છે. મારા ભગવાનની વાત કરે છે. તમારો દીકરો ફરજ રહેતો હોય તો ત્યાંથી કોઈ માણસ આવે અને એ વાત કરે, હું તમારા દીકરાને મળેલો, આમ છે તેમ છે. એ વખતે તમે એની અભિવ્યક્તિની રીત તરફ જુઓ કે દીકરાના સમાચાર જે તરફ જુઓ. પ્રવચનમાં આજે શું થાય? મારા ભગવાનની વાત એ રીતે નાચો છો કે પ્રવચનકાર સરસ બોલે છે એ રીતે નાચો છો. સુણતા જનમુખ પ્રભુની વાત હરખે મારા સાથે હાથ. આ સંદર્ભમાં હું ઘણી વાર કહું છું, પ્રતિષ્ઠિત સંઘોની અંદર ક્રાઉડ પુલર ઓરેટરની જરૂરિયાત થાય. ક્રાઉડ પુલર ઓરેટર, ભીડને ભેગી કરનાર પ્રવચનકાર મહાત્માની જરૂરિયાત
પ્રતિષ્ઠિત સંઘોમાં નહીં, નવા સંઘોમાં ઠીક છે, લોકોને લાવવા છે તો ક્રાઉડ વોલેટર જોઈએ. પણ તમારા જેવા પ્રતિષ્ઠિત સંઘો હોય મુંબઈના, એમાં તો કોઈ પણ મહાત્મા ચાલી જાય, કારણ કે મહાત્મા ખાલી બોલશે મારા ભગવાને આમ કર્યું છે, તમે સીધા સમોર સ્થળમાં મંદિર પહોંચી જાઓ. બરોબર ને? ઉલટું છે. હવે ખ્યાલ આવ્યો કોણ સાંભળે છે? તમે નથી સાંભળતા. તમે જો સાંભળતા હોત અસ્તિત્વના સ્તરેથી તો સમૂહ સ્વરમાં એ વખતે પહોંચી જાઓ. આ જ લેખમાં હું ઘણી વાર કહું છું કે અત્યારે પ્રવચન સાંભળો છો ત્યારે સમૂહ સરળીય ક્ષણોનું અનુસંધાન તમને થવું જોઈએ. સમૂહ સરળમાં ગયેલા આપણે બધા જ ગયેલા, યાદ આવે છે? યાદ આવે છે? ક્યારેક કુતૂહલ વશ ગયેલા, પણ ક્યારેક ભક્તિને વશ ગયેલા. ભક્તિને વશ ગયેલા ને ત્યારે મીઠી મૂંઝવણ મન પર સવાર થયેલી કે પ્રભુને જોવા કે પ્રભુને સાંભળવા. પ્રભુનું રૂપ સામે હતું, કોટી દેવ મિલકર ન કર શકે એક અંગુષ્ટ રૂપ પ્રતિચંદ, એસો અદભુત રૂપ તિયારો માનું વર્ષન અમૃત કે મોજ. કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકઠો કરે તો પણ પ્રભુના ચરણના અંગુડા જેટલું રૂપ થતું નથી. આવું રૂપનું એક્સ્ટ્રીમ પોઈન્ટ આપણી આંખોની સામે હતું અને પ્રભુના અમૃતમય પ્યારા પ્યારા શબ્દો આપણા કાનની સામે હતા. મૂંઝવણ થઈ કે પ્રભુને સાંભળવા કે પ્રભુને જોવા. તમે કહેશો આમાં મૂંઝવણ શું થાય? અત્યારે 2 in 1 ચાલે છે, બેઉ સાથે થઈ શકે છે ને. પણ ઇન્દ્રિયોના વિષયમાં એક નિયમ છે કે તમારે જો ઇન્દ્રિયોના કોઈ પણ વિષયમાં ડીપલી જવું હોય તો તમે એક જ ચેનલ એક સાથે ચાલુ રાખી શકો, 2 ચેનલ એક સાથે ચાલુ ન રહી શકો. યા તો તમે સાંભળી શકો યા તો જોઈ શકો. મેં મારી વાંચનાઓ એમાં ઘણા બધા લોકોને જોયા છે. કલાક દોઢ કલાક બોલતો હોઉં, આંખો બંધ કરીને વિરાસરે કે પદ્માસરે બેસીને એ લોકો સાંભળતા હોય, બંધ આંખોમાંથી આંસુ વર્ષા કરતા હોય, પણ એ માત્ર સદગુરુદેવને પીતા. તો એ વખતે આપણા મનમાં મીઠી મૂંઝવણ થઈ પ્રભુને સાંભળવા કે પ્રભુને જોવા. પછી શું થયું? સમાધાન શું મળ્યું? ઓબ્વિયસલી ઓડિયો વિઝન વિડીયો વિઝન 2 ચાલુ હોય ત્યારે વિડીયો વિઝન ઉપર તમારું ધ્યાન વધુ આકૃષ્ટ થાય. તો એ રીતે એ વખતે પ્રભુને જોવાનું થયું, પ્રભુના પ્યારા શબ્દો છોડી ગયા. અત્યારે પ્રવચનો સાંભળો ત્યારે પ્રભુના એ પ્યારા શબ્દોનું અનુસંધાન તમે કરો છો એવો ભાવ તમારી ભીતર આપવો છે. તો વચન રતિ છૂટી ગઈ આપી મને. કોઈ કહેશે તમે બહુ સરસ બોલ્યા, ક્યાંય પણ રતિ ભાવનો ઉછાળો નહીં થાય. હું ક્યાં બોલું છું? પ્રભુ મારામાંથી બોલે છે. સારું કંઈ પણ બોલશો તમે બોલવાના, પ્રભુ બોલવાના, પ્રભુ બોલશે. પ્રભુ બોલ્યા. કોઈ પણ સારું કામ કરો, તમે કર્યું, પ્રભુએ કર્યું. કોણે કર્યું? ઘણી વાર લોકો કે સાહેબ અહંકાર આવે છે. હું કહું અહંકાર આવે કઈ બુડી ઉપરે તો મને સમજાવો. ક્ષમા ગુણ તમારી પાસે છે એમ માની લીધું અને કોઈએ કહ્યું વાહ આ તો ક્ષમાશીલ માણસ છે, તમને અહંકાર આવે આમ? આ ક્ષમા ગુણની મારી કે તમારી છે ભગવાનની છે? તમે તો ક્રોધના અવતાર હતા, કેટલા જન્મો ક્રોધ કરીને આવ્યા છો. ભગવાન પાસે ક્યારેક માંગ્યું હશે પ્રભુ મને ક્ષમા આપી દો, પ્રભુએ ક્ષમા તમને આપી દીધી. તો એ ક્ષમા પ્રભુએ આપેલી, એના મારી કે તમારી પ્રભુની. અહંકાર કરો છો. મારી પાસે જે પણ સારું છે બધું પ્રભુનું છે. તો ઈસુ વિજય અહંકાર કરવા ઉપર કરે. કોઈ બુડી હોય તો માણસ અહંકાર કરે ને. મારું કઈ છે જ નહીં, જે છે તે બધું પ્રભુનું છે. અહંકાર કરવા ઉપર કરે. ઘણી વાર કહેતો હોય કોઈ બેન હોય અને ક્યાંય લગ્ન વગેરેમાં જવાનું હોય તો પડોશણનો ડિઝાઇનર સેટ નવો આવેલો હોય એ માગીને લઈને જાય કે લાવો તમારો ડિઝાઇનર સેટ. એ ડિઝાઇનર સેટ બહુ સરસ ડિઝાઇનનો હોય, લઈને જાય, પહેરે, લગ્નમાં જે પહેરવું જોઈએ બધાને ગમી જાય, વાહ બહુ સરસ સેટ છે. એ લોકો પ્રશંસા કરે, પણ આ બેનને અહંકાર ના થાય મારો છે ક્યાં? છેલ્લે પ્રસંગ પતે અને ડિઝાઇનર સેટ પાછો આપવા જાય પડોશરને ત્યારે કે તમારા ડિઝાઇનર સેટની પ્રશંસા બહુ થઈ, બધાને ગમી ગયો. તમારે આ જ કામ કરવાનું. કોઈ તમારી ક્ષમાની પ્રશંસા કરે ને
ઉભો રહી ગઈ. જો ઓલો દેરાસરે ભગવાન તમે આપેલા ક્ષમાગુણની તમારા ક્ષમાગુણની પ્રશંસા લઈ લેજો. પેલો કે અહંકાર એના પર અહંકાર આવે પણ કઈ ગુણી પર અહંકાર આવે. તો કાય રતી આપી અત્યારે કાયા નંદની છોડ આપું છું. કાય રતી ન જોઈએ. સંસારમાં બીજું શું જોવા જેવું છે કે જે જોઈને તમારી આંખોમાં અર્થના આંસુ આવે. માત્ર પ્રભુને જુઓ, પરમના રૂપને જુઓ. સુરદાસજીનું એક સરસ પદ છે. સુરદાસજી કહે છે, જીર આંખીન મેં નવી રૂપ વસ્યો, મુદ આંખીન से अब देखियो क्या. બહુ સરસ પદ છે. જર્મનીમાં કવિ ત્યાં રિલ્કેની એક સરસ પ્રાર્થના છે. Put out my eyes if that can see you. આપણા ગુજરાતી કવિ હરિન્દ્ર દવે એ કવિતાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. થાળી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ જો કાચ નથી આ ખબર. હું ઘણી વાર કહું છું કે દેશ અને કાળના સીમાડાને વિંધીને ક્યારેક પૂર્વ સૂર્યોની વચનોમાં સમાનતા દેખાય છે. જર્મનીનો કવિ રિલ્કે એ જે વાત કહે છે એ સુરદાસજી કહે છે. રિલ્કે કહે છે, પુટ આઉટ માય આઈઝ ઇફ ધેટ કેન સી. જો પ્રભુ મારી આંખોમાં તું ન ઝળકે તો મારી આંખોનો કોઈ અર્થ નથી. આ જ વાત સુરદાસજી કહે છે, જીન આંખીન મેં નવી રૂપ વસ્યો, ઉન આંખીન સે હવે દેખ્યો ક્યાં. જે આંખોમાં પ્રભુનું રૂપ નથી વસ્યું એ આંખથી બીજું શું જોવાનું છે. બહુ મજાની વાત એ છે કે સુરદાસજી પરમાત્માનું રૂપ એમ લખતા નથી. જીન આંખીન મેં પ્રભુ રૂપ નહીં વસ્યું એમ નથી લખતા. જીન આંખીન મેં નવી રૂપ વસ્યો. સુરદાસજીના લયમાં પરમાત્માનું રૂપ એ જ રૂપ, બાકીનું કાં તો અરૂપ કાં તો કુરૂપ. રૂપ એક જ પરમ રૂપ. એ પરમ રૂપ તમારે જોવાનું છે. જોઈને મન ભરીને કાયા નંદમાં આવી જાઓ. કાય રતિનો શું મતલબ છે? તો વચન કાય રતિ છો. વચન યોગ પ્રભુને સમર્પિત કરો, કાય યોગ પ્રભુને સમર્પિત કરો. હવે મનોયોગની વાત કરે છે. આત્મ જ્ઞાને મન કરે. મનને જે છે તે નિર્મળ ચેતના તરફ ફોકસ કરો. હું એટલે કોણ? ક્યારે તમારી જાતે પૂછો છો હું એટલે કોણ? આ શરીર તમે નથી, આ નામ તમે નથી, આ રૂપ તમે નથી. એ બધાને પેલે પાર રહે નિર્મળ ચેતના છો. જેમાં રાગ નથી, જેમાં દ્વેષ નથી, જેમાં અહંકાર નથી, જેમાં કરવું નથી, એવા તમે છો. અને એ જ વાત મેં પેલી મંત્ર દીક્ષામાં તમને કહેલી સવારની વાચનામાં. દેહ મન વચન ઉદ્ગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ. અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ ભરપૂર. દેહ મન વચન ઉદ્ગલ થકી કર્મથી ભિન્ન મુજ રૂપ. હું બધાથી ભિન્ન છું. શરીર મારું નથી. અને એટલે સવારે કહેલું કે શરીરને થર્ડ પર્સનમાં મૂકવાનું છે અને આપણે નિર્મળ ચેતનાને ફર્સ્ટ પર્સનમાં મૂકવાની છે. દેહથી પર છો, મનથી પર છો, વચનથી પર છો, કર્મથી પણ પર છો, ઉદ્ગલોથી પણ પર છો, બધા જ પર છો. આ જે તમારી નિર્મળ ચેતના છે એ નિર્મળ ચેતના તે હું આવો વિચાર કરવો કે મનોયોગ પ્રભુને સમર્પિત કર્યો કહેવાય. બોલો સહેલું લાગે કે અઘરું આવું? ત્રણેય યોગ પ્રભુને સોંપી દેવા છે. વિચાર પ્રભુનો જ આવે, બોલવાનું પ્રભુ સંબંધી જ હોય અને કાયાના સ્તર ઉપર પણ પ્રભુ જ પ્રભુ માત્ર રહેલા. એક બહુ સરસ વાત સૌરમાં કહી છે, અંતર્યામી સવિ રહો હમ મનની જે છે વાતો માં આગળ મોસાળના સવર્ણનમાં અવદાન. પ્રભુ તમે અંતર્યામી છો એટલે મારા અંતસ્તરને તમે જાણો છો, મારા ભાવોને તમે જાણો છો. અંતર્યામી સવિ રહો
આમાં મનની જે છે વાત, તમારા મનમાં જે એક વિચારો તમે જોઈ લો છો. સવાલ એ થાય કે પ્રભુ અંતર્યામી છે, પ્રભુ આપણા મનના વિચારોને જાણે છે, પ્રભુ આપણા ભાવોને જાણે છે, તો સ્તવના શેના માટે કરવાની? રાગોડા કેમ જાણવાના? ભગવાનની આગળ જઈને. બહુ મજાનો જવાબ છે કે પ્રભુ અંતર્યામી છે. મને ખ્યાલ છે કે પ્રભુ મારા બધા જ ભાવોને જાણે છે, છતાં પ્રભુની આગળ હું બોલું છું, ગાઉં છું, કારણ બોલવાનું મન થાય તો દુનિયામાં પ્રભુ સિવાય કોઈની સાથે બોલવાનું મન થતું નથી. આ ભક્તની ભૂમિકા છે. બોલવાનું મન થાય તો પ્રભુ સિવાય કોઈની સાથે બોલવાનું મન થતું નથી, અને બોલવાનું મન થાય છે મારે પ્રભુ આગળ જઈ અને બોલી આવું છું. ડાયાબિટીક પેશન્ટ હોય, ડોક્ટરે કહ્યું હોય મીઠાઈ બિલકુલ નહીં ખાવાની, ચામાં ખાંડ પણ નહીં નાખવાની, સુગર ફ્રી ટેબ્લેટ જ નાખવાની, એ ડાક્ટરની વાત સ્વીકારી પણ લે. પછી કે સાહેબ ક્યારેક તો મીઠું ખાવાની ઈચ્છા થઈ જાય. ડોક્ટર કહી દે એપલ એકાદ ખાઈ લેજો, વાંધો નથી, ફ્રૂટની શર્કરા વધુ પડતું નુકસાન કરતી નથી. એમ બોલવું નથી, પણ બોલવાનું મન થાય પ્રભુની સાથે બોલવું. દુનિયાની સાથે ઘણું બોલ્યા, પ્રભુ સાથે બોલવાનું શરૂ કરો તો વચન કાય રતિ છોડ અને આત્મ જ્ઞાને મન ધરે. આ શું થયું? ત્રિવિધ યોગ આપણે પ્રભુને આપ્યો. તો શું કહે છે આનંદ ગાંધી ભગવાન? ત્રિવિધ યોગ ધરી આ ધર્યો દેવીનાથ ભરતા. આટલું જયારે તમે કર્યું ત્યારે ધારણ પોષણ તારણ, ધારણ પોષણ ને તારણ પ્રભુ કરશે. શી રીતે કરશે એ આપણે બપોરના સેશનમાં જોઈશું. અત્યારે આપણે ગઈકાલ વાળી આપણી સાધનાને પ્રેક્ટિકલી તૂટી છે. ગઈકાલે સમજાવ્યું છે, ખ્યાલ તમને આવી ગયેલો છે. 4 ચરણોમાં આપણી સાધના છે. રીત ટકતા આંખો બંધ, ભાવ પ્રાણાયામ. શ્વાસ છોડાય છે ત્યારે અશુભ વિચારો છૂટી રહ્યા છે એ ભાવ, અને શ્વાસ લેવાય છે ત્યારે શુભ વિચારો લેવાઈ રહ્યા છે એવો ભાવ. તમે શ્વાસ છોડો છો કે તમે શ્વાસ લો છો એ ભૂમિકા પરથી પણ થોડાક આગળ જવું છે. શરીર શ્વાસ લઈ રહ્યું છે, શરીર શ્વાસ છોડી રહ્યું છે, તમે એના દ્રષ્ટા છો. શરીર છે એ શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા કર્યા જ કરશે. તમારે એને જોવાની છે અને એની સાથે ભાવ કરવાનો છે. એક એક શ્વાસ બહાર નીકળે છે ત્યારે અશુભ વિચારો, રાગ, દ્વેષ, અહંકારના મારી ભીતરથી નીકળી રહ્યા છે, અને શુભ વિચારો સવત્વના આજુબાજુમાં મહાપુરુષોએ છોડેલા હું લઈ રહ્યો છું. ત્રણ મિનિટનો પ્રયોગ છે ભાવ પ્રાણાયામ. એક એક શ્વાસ નોંધ સાથે લેવાવો જોઈએ, નોંધ સાથે છોડાવવો જોઈએ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડે. ડીપ બ્રીથિંગ. શ્વાસનું એક સાયકલ બને. અત્યારે આપણે અધૂરા શ્વાસ લઈએ છીએ. ડીપ બ્રીથિંગ જો આવી જાય તો પૂરો શ્વાસ લેવાય, પૂરો શ્વાસ છોડાય. ડોક્ટરો તો કહે છે પ્રાણાયામ દ્વારા બ્લોકેજ પણ છૂટા પડી જાય. આપણે એ તરફ નથી જવું. આપણે હૃદયમાં રહે રાગ, દ્વેષ, અહંકારની ગ્રંથિઓને છોડવી છે. તો ભાવ પ્રાણાયામ. શ્વાસ લેવાય છે, શ્વાસ મુકાય છે. એક એક શ્વાસ લેવાય છે ત્યારે શુભ વિચારો,
શુભ એનર્જી તમારી ભીતર દાખલ થાય છે અને એટલે આ પ્રક્રિયા પછી તમે એકદમ ફ્રેશ તમારી જાતને અનુભવી શકશો. સ્નાન કર્યા પછી શરીરમાં જેવી તાજગી વર્તાય એવી આ પ્રક્રિયા દ્વારા માનસિક અને આત્મિક ફ્રેશનેસ તમે અનુભવી શકશો. માત્ર 2 મિનિટ ભાવ પ્રાણાયામ. જાગૃતિ, હોશ એ સાધનાનો પાયો છે. ન વિચારો આવી જાય, ન ઊંઘ આવી જાય, ખ્યાલ રાખવાનું છે. તમારા મને 2 જ ચીજ કરી છે, વિચારો કર્યા કરવા, થાકી જવાય તો ઊંઘી જાઓ. આજે વિચારોમાં પણ મનને નથી મૂકવું, ઊંઘમાં પણ એને જવા દેવું નથી. જાગૃતિમાં તમારે રહેવું છે. એક એક શ્વાસ જાગૃતિપૂર્વક લેવાય, જાગૃતિપૂર્વક છોડાય. છેલ્લી 1 મિનિટ એકદમ હોશ, એકદમ જાગૃતિ. આ તીર્થમાં દાદાની બોડીમાંથી નીકળતી એનર્જી પણ પુષ્કળ છે. ભક્તોએ છોડેલ શુભ વિચારો પણ ઘણા બધા છે. આ તીર્થના પ્રાંગણમાં આપણે બેઠા છીએ ત્યારે દાદાની એનર્જી, દાદાની ઉર્જા અને મહાપુરુષોએ છોડેલ ઉર્જાને આપણે અત્યારે ગ્રહણ કરવી છે. તમારો એક એક શ્વાસ મૂલ્યવાન બની જશે. માત્ર તમે શ્વાસ નથી લેતા, માત્ર ઓક્સિજનને પ્રાપ્ત નથી કરતા, શુભ વિચારોને, શુભ ભાવોને તમે અત્યારે પ્રાપ્ત કરી રહ્યા છો. હવે બીજું ચરણ ભાષ્ય જાપ. તિર્થૈરામે પશ્યન્તુ, 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 તિર્થૈરામે પશ્યન્તુ. હવે ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનની અંદર જાપ કરવાનો છે. માત્ર માનસિક સ્મરણ રૂપે. અંદર જીવને પણ હલાવવાની નથી, હોઠનું પણ સ્ફુરણ નથી. કરોડરજ્જુ તમારી ટટ્ટાર છે, તમારી આંખો બંધ છે અને માત્ર તમે તમારા ઉપયોગને આ પદમાં કેન્દ્રિત કરી રહ્યા છો. તિર્થૈરામે પશ્યન્તુ. માત્ર 2 મિનિટ ઉપયોગને એકાગ્ર બનાવવો છે. એક પદમાં ઉપયોગ એકાગ્ર બનશે તો આપણે આપણા ગુણોના અનુભવ સુધી જઈ શકીશું. ધારણ, પોષણ અને તારણ પ્રભુ કરે છે. એ તારણનો શુદ્ધનો અનુભવ ચોથા ચરણમાં થશે. અત્યારે તમે પોષણની ભૂમિકાઓ પર છો. શુભને તમે ઘૂંટી રહ્યા છો. તમે તમારા મનને એકાગ્ર બનાવીને એ પદની અંદર ફોકસ કરી રહ્યા છો. એ પદ સિવાય કોઈ ઘટના તમારા માટે અત્યારે નથી. બસ
બીજી બધી જ ઘટનાઓ વિલુપ્ત થઈ ગઈ છે. ઇત્થેરામે પશ્યંતુ પદ છે અને પદમાં તમારે પ્રવેશ કરવાનો છે. તમારી ચેતના સંપૂર્ણ થયા એ પદમાં પ્રવેશી જાય, એટલે કે તમારી ચેતના માટે એ પદ સિવાય બીજે ક્યાંય જવાનો અવકાશ ના રહે. પદની સરફેસ ટુ સરફેસ તમારી ચેતના જોઈએ. એક મિનિટ, ઉપયોગ એકદમ સૂક્ષ્મ. ઊંઘ ન આવી જાય, વિચાર ન આવી જાય, બરોબર ખ્યાલ રાખો. હોશ એકદમ જોઈએ. વિચાર કે ઊંઘ આવી જાય તો 2-4 શ્વાસ ઊંડા લઈ લો અને વિચારને ઊંઘને ભગાવી દો. આ સાધન એકાગ્રતા છે. તમારું મન એક પદમાં કોન્સન્ટ્રેટ થયું છે. આપણે જાપ કરતા હતા પણ એકાગ્રતા આપણી પાસે નહોતી. આજે એકાગ્રતા આપણને મળી રહી છે. મનને સંપૂર્ણ થયા આપણે પ્રભુને હવાલે કરીએ છીએ. સિદ્ધય રામે પશ્યંતુ, પ્રભુ તમારો પ્રસાદ વર્ષો. મનનું પાત્ર સીધું બન્યું છે. પ્રભુનો પ્રસાદ વરસશે, ચીનાશે. 30 સેકન્ડ. એકદમ સૂક્ષ્મ ઉપયોગ. પદાશ્રિત ચેતના. ત્રીજું ચરણ જેટલું ઘોડાશે એટલું ચોથા ચરણમાં તમને સરળતા રહેશે. ઉપયોગ સંપૂર્ણ થયા. સિદ્ધે રામે પશ્યંતુ પદ ઉપર. હવે ચોથું ચરણ. આપણા ગુણનો આપણે અનુભવ કરવો છે. સમત્વ તમારી ભીતર છે. સમત્વને કારણે જે દિવ્ય આનંદ પસરાય એ તમારી ભીતર છે. તમે વિકલ્પોમાં નથી, એટલે ગમામાં કે અણગમામાં નથી, વિકલ્પોમાં નથી, પરમાં નથી, માટે તમે સ્વમાં ઉપયોગને મૂકી શકો. તો તમારી ભીતર રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરવો છે. જ્યાં સમત્વ ત્યાં આનંદ, જ્યાં વિષમતા ત્યાં પીડા. અત્યારે સમત્વની ભૂમિકા ઉપર તમે છો. અંદર શાંતિ છે. કોલાહલ બધું તમારી બહાર છે વિકલ્પોને કારણે. જ્યાં વિકલ્પો ત્યાં કોલાહલ, જ્યાં નિર્મળ ચેતના ત્યાં માત્ર શાંતિ, માત્ર આનંદ. તો તમારી ભીતર જે દિવ્ય આનંદ છે એનો અનુભવ તમારે કરવો છે. તમને નવાઈ લાગશે કે દિવ્ય આનંદ તમારી ભીતર હતો. તમે કેટલું બહાર ફાંફા માર્યા, જન્મો સુધી બહાર રહ્યા. અહીંથી આનંદ મળશે, અહીંથી આનંદ મળશે. આનંદ તમારી ભીતર છે. 3 મિનિટમાં પ્રયોગ છે. તમારી અંદર રહે દિવ્ય શાંતિનો, દિવ્ય આનંદનો અનુભવ કરો. ઉપયોગ પરમાંથી નીકળી ગયો તો દિવ્ય આનંદનો અનુભવ હમણાં જ થઈ જશે. તમારી અંદર માત્ર શાંતિ છે. અત્યારે બહાર જેવી શાંતિ છે એના કરતા પણ અનંત ગુણી શાંતિ તમારી ભીતર છે. એ ભીતરની શાંતિનો અનુભવ કરો.
2 મિનિટ. ઉપયોગ અને બહાર જવા દેવો નથી. કોઈ વિકલ્પ નથી, કોઈ પદ નથી, કોઈ વિચાર નથી. ઉપયોગને સંપૂર્ણતયા બહારથી રિકોલ કર્યો છે આપણે, અને એટલે ઉપયોગ આપણો અંદર છે, અને હવે અંદરની શાંતિનો અનુભવ કરવો છે. છેલ્લી 1 મિનિટ. તમારી અંદર રહેલ શાંતિનો અનુભવ. માત્ર ઉપયોગને પરમાં ન જવા દેવું એટલી જ જાગૃતિ તમારે રાખવાની છે. અંદરનો આનંદ ચાલુ જ છે, એ તરત જ પકડાશે. જેને અનુભવ ચાલતો હોય એ અનુભવને ચાલવા થઈ શકે છે, બીજા આંખો ખોલી શકે છે. इत्थैरा मे पश्यन्तु, 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 इत्थैरा मे पश्यन्तु. બેસાડીઓ ધારા અસ્ખલિત કહે તે માટે ફરી એકવાર વિનંતી. ધ્યાન સાધનાના જેટલા પણ આપણા સેશન છે એ ફરજિયાતપણે છે એવું સમજી અને ઉપરના ખંડમાં અથવા શત્રુંજય દાદાના દરબારના કોઈ પણ જિનાલયમાં આજની આ ધારાને બિલકુલ અસ્ખલિતપણે વહેવા દેજો. વિક્ષેપ ન થાય અને મૌનમાં શિથિલતા ના થાય તે માટેનો ખાસ ખ્યાલ કરશો તેવી વિનંતી. બપોરે 3:45 વાગે ગુરુદેવની બીજી વાંચના અહીંયા રહેશે. किञ्चिवत्यां पार्वतीमुच्चैपाणिविणे व्याचारसदविचारसंतरवसविधिवसविजनविजयिणपरिणं शुभमो वैर्मतुभ्यजाहनजनं આગલા પ્રશ્નોના જવાબ આવેલા છે, લઈ જવા વિનંતી. નવા પ્રશ્નો આપી જવા વિનંતી.